નેશનલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બોરસદ તાલુકા ઇંગલાવવાડી પાસે રવિવારે રાત્રિના સુમારે એક ટ્રક અને જ્વલનશીલ ગેસ ભરેલ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો। બોરસદ તાલુકા ઇંગલાવવાડી પાસે રવિવારે રાત્રિના સુમારે એક ટ્રક અને જ્વલનશીલ ગેસ ભરેલ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં ગેસ ભરેલ ટેન્કર રોડની બાજુમાં આવેલ કાચમાં પલટી મારી ગઈ હતી। અકસ્માત બાદ બંને વાહનોમાં એકાએક આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી। ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમો દોડી આવી હતી અને વાહન વ્યવહાર અટકાવીને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી। ભાદરણ કિંખલોડ માર્ગ ઉપર આવેલ ખેડાસા પીપળી પાસે આવેલ ઇંગલાવવાડી ગામ પાસે રવિવારે રાત્રિના 10:30 કલાકે બોરસદ તરફથી કિંખલોદ તરફ જઈ રહેલ ટ્રક અને કિંખલોદ તરફથી આવી રહેલ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ગેસ ભરેલ ટેન્કર રોડની સાઈડે પલટી મારી ગઈ હતી, જેની ડીઝલ ટેન્ક છૂટી પડી જતા તેમાં આગ લાગી હતી અને બંને વાહનો આગની ચપેટમાં આવી ગઈ હતી અને અકસ્માતગ્રસ્ત ટેન્કરમાં બુટાડીન નામનો ગેસ હતો, જે લીકેજ થાય તો તુરંત જ આગને પકડી લે અને મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી।